જીવનો એવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કરી શકાતું ન હોય. જીવનો જેવો આશય અભિપ્રાય હોય તે અભિપ્રાય પ્રમાણે જગતમાં કાર્યો બનતા ન હોય તો તે આશય અજ્ઞાન છે. બીજાને હું જીવાડું, મારું સુખી દુઃખી કરું એવો જેનો અભિપ્રાય એ બીજાને કરી શકતો નથી. એ મિથ્યા અભિપ્રાય, મિથ્યા શ્રદ્ધા છે. માટે સર્વજીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી દુઃખી થાય છે. કર્મના નિમિત્તે તેના સુખ દુઃખ થાય, સંયોગ આવે છે. ત્યાં એમ માનવું કે હું પરને સુખી દુઃખી કરું છું, પર મને સુખી દુઃખી કરે છે, તે અજ્ઞાન છે. આચાર્ય તો સ્પષ્ટ કરી નાખ્યું છે. દુનિયાની સમાજની દરકાર રાખી નથી. સમાજ સમતુલ રહેશે કે નહીં, માર્ગ આ છે ભાઈ. નિમિત્તની ભાવના આશ્રય કોઈને સુખ દુઃખનો કરનાર કેવો એ વ્યવહાર છે. એ વ્યવહારથી કહેવામાં આવે છે વસ્તુ એમ છે. તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે. એ બોલ વ્યવહાર કેવો એ નિશ્ચયમાં ગૌણ છે. સમજાણું કાંઈ? આ જગતમાં જીવોને મરણ, જીવત સુખ દુઃખ, બીજાને હિંસા કરવી, મારી નાખવું, પ્રાણોને હણવા, બીજાના પ્રાણને રાખવા, બીજાને પ્રતિકૂળતા દેવી, બીજાને અનુકૂળતા દેવી, સર્વ સદૈવ નિયતમ સ્વકીય કર્મોદય અનુભવતી. એ બધું સદૈવ નિશ્ચયથી પોતાના કર્મના ઉદયથી થાય છે. એ બધો સંયોગ એનાથી થાય છે એમ કે છે. પરપુમાન પરબાળ સ્મરણ જીવ સુખી કરવા, બીજો પુરુષ બીજાના મરણને, જીવનને, સુખ દુઃખને કરે, આમ જે માનવું તે તો અજ્ઞાન છે. સમજાણું કાંઈ? મોટો ગોટો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરે. ઈશ્વર કરતા મને અને આ એક દ્રવ્ય બીજાને કરે, બે હરખા છે. સમજાણું કાંઈ? જેમ જગતનો કરતા ઈશ્વર છે એમ માને, એ જેમ જૂઠું છે એમ એક તત્વ બીજાનું કઈ કરે એ ઈશ્વરની કરતા પણ આની વાત છે. બે હરખા મીઠા નથી છે. સમજાણું કાંઈ?